કોલકાતા દુષ્કર્મ હત્યા કેસમાં ગુજરાતમાં વિરોધ. સુરતમાં દર્દીઓની લાંબી લાઈન લાગી. અમદાવાદમાં ડોક્ટરોના સૂત્રોચ્ચાર. રાજકોટમાં કાળા કપડાં પહેરી તબીબોનો વિરોધ. કોલકાતા આરજી મેડિકલ કોલેજમાં ટ્રેની ડોક્ટરો પર દુષ્કર્મ અને હત્યાનો વિરોધ દેશભરમાં ચાલી રહ્યો છે. ત્યારે આજે ગુજરાતની સરકારી હોસ્પિટલમાં વિરોધ કરવામાં આવ્યો છે. સરકારી હોસ્પિટલના ડોક્ટરો અને રેસિડેન્ટ ડોક્ટરો હડતાલ પર ઉતર્યા છે અને ઓપીડી તથા વોર્ડ સર્વિસથી દૂર રહેશે. જો કે ઇમરજન્સી સેવા ચાલુ રાખવામાં આવી છે. સુરતની સિવિલ હોસ્પિટલમાં કેટલીક ઓપીડી ચાલુ છે, જોકે રેસિડેન્ટ ડોક્ટરો આવ્યા નથી. ડોક્ટરો આવે પછી ઓપીડી ચાલુ થશે તેવું જાણવા મળ્યું છે. ઓપીડી બહાર દર્દીઓની લાંબી લાઈન લાગી ગઈ છે. બીજી તરફ વડોદરાની સયાજી હોસ્પિટલમાં 18 ઓપીડીમાં ફરજ બજાવતા તબીબો ઇમરજન્સી સેવા સિવાયની તમામ સેવાઓથી વંચિત રહેશે. હાલ તબીબો મેડિકલ કોલેજ આગળ વિરોધ પ્રદર્શન માટે એકઠા થયા છે. રાજકોટ જેડીએમ પ્રમુખ સંદીપ શર્માએ જણાવ્યું હતું કે કોલકાતામાં બનેલી ઘટનામાં આજ દિન સુધી પીડિત પરિવારોને ન્યાય મળ્યો નથી, જેના વિરોધમાં અમારા એસોસિએશન દ્વારા આપવામાં આવેલા સૂચના અને રાજકોટના પણ રેસિડેન્ટ ડોક્ટરો હડતાલમાં જોડાયા છે. આજથી ચોક્કસ મુદતની અમારી હડતાલ શરૂ થઈ છે અને જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી ચાલુ રહેશે. જોકે દર્દીઓને કોઈ મુશ્કેલી થાય નહીં તે માટે ઇમરજન્સી સેવા ચાલુ રાખવામાં આવી છે. કલકત્તાની ઘટના બાદ 14 ઓગસ્ટના રોજ રાત્રે 1500 લોકોના ટોળા દ્વારા જે ટ્રેની મહિલા તબીબ સાથે દુષ્કર્મ અને હત્યા કરવામાં આવી હતી, ત્યારબાદ તેના પુરાવાનો નાશ કરવા માટે આ ટોળા દ્વારા સંપૂર્ણ પ્રયાસ કરવામાં આવ્યા હતા, જેને કારણે આજે સમગ્ર ગુજરાત રાજ્યના તમામ જુનિયર ડોક્ટર એસોસિએશન દ્વારા હડતાલ કરવામાં આવી છે, જેમાં અમદાવાદની સિવિલ હોસ્પિટલ ખાતે આવેલી બીજે મેડિકલ કોલેજના તમામ વિદ્યાર્થીઓ દ્વારા શાંતિપૂર્ણ માહોલમાં હડતાલ કરવામાં આવી છે. વિજય મેડિકલ કોલેજમાં કુલ 1500 વિદ્યાર્થી છે, જેમાંથી 750 વિદ્યાર્થી હાલ હડતાલ ઉપર છે, જ્યારે અન્ય 750 વિદ્યાર્થીઓ ઇમરજન્સી સેવાઓ આપી રહ્યા છે. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.